મિત્રો, ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટમાંથી 3 એવા વિડીયો સામે આવ્યા છે જેણે સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડી દીધો છે. પહેલો મોટો સવાલ એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની કેમેરા ફ્રેમની બિલકુલ આગળ આવીને કેમ પોઝ આપ્યો. બીજો સવાલ, પીએમ મોદીથી વિદેશમાં એવી કઈ ભૂલ થઈ ગઈ છે જેમણે પોતાના જૂતા એવી જગ્યા પર મૂકી દીધા જ્યાં નિયમ પ્રમાણે બિલકુલ રાખવાના નહોતા. અને ત્રીજો સૌથી મોટો વિવાદ, ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે મુલાકાત વખતે પીએમ મોદી એવું શું કહ્યું જેને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જ્યારે દેશની અંદર પેપર લિંક અને કરોડો યુવાનો ભવિષ્યના ગંભીર મુદ્દાઓ ગરમાયા હોય ત્યારે વિદેશથી આવી તસવીરો સામે આવવાનું અસલી સત્ય શું છે તે આજે આપણે આ વિડીયોમાં એકદમ સચોટ રીતે સમજશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય રાજનીતિના સચોટ અને સાચા નિષ્પક્ષ સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે જે વિડીયો સામે આવ્યા છે વિદેશની ધરતીથી તે ખૂબ જ ચોંકાવનારા છે. મિત્રો, એવું તો ક્યારેય નથી બનતું કે પીએમ મોદી વિદેશ પ્રવાસે જાય અને તેમની તસવીરો કે વિડીયોની ચર્ચા ન થાય, પરંતુ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. અહીં પીએમ મોદીની વાહવાહી કરનારા લોકો પણ છે અને તેમના વાયરલ વિડીયોનું અલગ રીતે મૂલ્યાંકન કરનારા લોકો પણ છે. અત્યારે G7 સમિટનો એક વિડીયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચામાં છે, જેનું વિશ્લેષણ કરવું અત્યંત જરૂરી છે. મિત્રો, નિયમ પ્રમાણે આ સમિટમાં દુનિયાના બધા જ દેશોના વડાઓ પ્રોટોકોલ હેઠળ ફોટો સેશન માટે એક સાથે ઊભા રહે છે. આ બહુ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ આ દરમિયાન અમેરિકન ન્યૂઝ ચેનલ તેમના દ્વારા બતાવવામાં આવેલા કેટલાક દ્રશ્યો અત્યારે ભારતીય સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્ટેજ પર જ્યારે પીએમ મોદી ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીને મળે છે ત્યારે બંને નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ અંગે સંક્ષિપ્ત વાતચીત થાય છે, જે આ વિડીયોમાં સ્પષ્ટ સાંભળવા મળી રહી છે. આ વિડીયો ફૂટેજ અનુસાર ઇટલીના પીએમ મેલોની જ્યારે પીએમ મોદીને કહે છે કે તમને ફરીથી મળીને આનંદ થયો, ત્યારે વડાપ્રધાને હસતા હસતા તેમને પૂછ્યું કે તમે ઇન્સ્ટાગ્રામ જોયું. આના જવાબમાં મેલોની કહે છે કે આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રખ્યાત જોડી છીએ. ન્યૂઝ ચેનલોમાં આ વિડીયો અત્યારે ઘણો પ્રસારિત થઈ રહ્યો છે મિત્રો, અને સત્તાધારી પક્ષનો આઈટી સેલ આ બાબતને બહુ મોટી ડિજિટલ લોકપ્રિયતા તરીકે રજૂ કરી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર ગંભીર લોકો એ સવાલો ઉઠાવી રહ્યા છે કે G7 જેવું દુનિયાનું આટલું મોટું મંચ હોય, જ્યાં આખી દુનિયાની અર્થવ્યવસ્થા અને સુરક્ષા જેવા મોટા મુદ્દાઓ પર મંથન થતું હોય, ત્યારે હેડલાઇન્સ બનાવવા માટે શું માત્ર ઇન્સ્ટાગ્રામના લાઇક્સ અને વ્યૂઝ રહી ગયા છે? સામાન્ય રીતે આપણે આપણા અંગત મિત્રો સાથે પણ એક ઉંમર પછી આવી હળવી વાતો નથી કરતા, તો પછી આટલા મોટા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આવી ચર્ચાઓ કેટલી પ્રસ્તુત છે? ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ એ જ સમય હતો જ્યારે ભારતમાં નીટ પેપર લીકનો બહુ મોટો વિવાદ ચાલી રહ્યો હતો. દેશભરમાંથી વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચારો આવી રહ્યા છે અને 17 વર્ષના બાળકો સરકારી સિસ્ટમની ખાખીઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. બરાબર એ જ સમયે આ વિડીયો વાયરલ થયો અને આખા સોશિયલ મીડિયાનું ધ્યાન દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ડાયવર્ટ થઈ રહ્યું છે, જે ખરેખર એક વિચારવા જેવો વિષય બની ગયો છે. અને વિપક્ષ પણ આ મામલે હવે ટાર્ગેટ કરી રહ્યું છે. આ સિવાય બીજો વિવાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના એક વિડીયોને લઈને ચાલી રહ્યો છે. ભૂતકાળમાં એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પીએમ મોદી પોતાના કેમેરા ફ્રેમ કે ફોટો વચ્ચે આવતા અન્ય નેતાઓને હાથ પકડીને સાઈડમાં ખસેડી દેતા હોય છે. પરંતુ આ વખતે G7 સમિટના સ્ટેજ પર કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ સીધા પીએમ મોદીની બિલકુલ આગળ આવીને ઊભા રહી ગયા અને કેમેરા સાથે પોઝ આપવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે અને ટીકા પણ કરી રહ્યા છે. અને લોકો કહી રહ્યા છે કે મોદીજીને
ફ્રેમ બગાડવા માટે ટ્રમ્પ બિલકુલ તેમની આગળ આવીને ઊભા રહી ગયા છે. જોકે આ બધી વાતો સોશિયલ મીડિયા પર મનોરંજન કે મજાકનો વિષય હોય છે, પરંતુ G7 જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મજાક માટે નથી હોતા. આ એક એવું મંચ છે જ્યાં દુનિયાના શક્તિશાળી દેશો ભેગા મળીને વૈશ્વિક આર્થિક સંકટ અને યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિઓ પર મંથન કરે છે. હવે વાત કરીએ ગંભીર મુદ્દાઓની, જેના પર ભારત સરકારે G7 જેવા મોટા મંચ પર મજબૂતાઈથી વાત કરવાની જરૂર છે. પહેલો ગંભીર મુદ્દો છે પશ્ચિમ એશિયા, એટલે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને સંકટના કારણે ભારતની અર્થવ્યવસ્થા પર બહુ મોટો પ્રભાવ પડી રહ્યો છે. આ યુદ્ધમાં ભારતની કોઈ ભૂમિકા ન હોવા છતાં આપણું અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે, જે મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠવો જોઈએ. બીજો ગંભીર મુદ્દો છે અમેરિકા દ્વારા કરવામાં આવેલા એક સૈન્ય હુમલામાં ભારતના 3 નાગરિકોના મોત થયા હતા. આટલી મોટી ઘટના હોવા છતાં અમેરિકાએ આ બાબતે કોઈ અફસોસ પણ જાહેર નથી કર્યો. ઉલટાનું અમેરિકાના માર્કો રૂબિયોએ આપણા વિદેશ મંત્રી સમક્ષ એવું નિવેદન આપ્યું કે તે ભારત US આર્મીના આદેશનું પાલન નહોતા કરતા. ત્રીજો ગંભીર મુદ્દો એ છે કે અમેરિકાએ બરાબર આ જ સમિટ અને મુલાકાતના એક દિવસ પહેલા પોતાના ઇન્ડો પેસિફિક કમાન્ડનું નામ બદલીને US પેસિફિક કમાન્ડ કરી દીધું છે. એટલે કે જે સમુદ્રી વિસ્તારના નામથી ઇન્ડો એટલે કે ભારત શબ્દને હટાવી દીધો છે. અમેરિકા હંમેશા ભારતને તેની આંતરરાષ્ટ્રીય સ્થિતિને અહેસાસ કરવા માટે આવી ટાઈમિંગ પસંદ કરતું હોય છે. આ સિવાય ભૂતકાળમાં જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમા પર હતો, ત્યારે ભારતીય દરિયાઈ સરહદની અંદર ઘૂસીને અમેરિકાએ આપણા મહેમાન ગણાતા ઈરાનના શિપ પર હુમલો કર્યો હતો અને ત્યાંના સેલર્સને નિશાન બનાવ્યા હતા. તે સમયે પણ ભારતની સુરક્ષા અને વિદેશ નીતિ પર ગંભીર સવાલો ઉઠ્યા હતા કે આપણી સરહદમાં અમેરિકા હિંમત કેવી રીતે કરી શકે. આ બધા અત્યંત સંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ છે, જેના પર G7 સમિટમાં વિગતવાર ચર્ચા થવી જોઈએ. પરંતુ આ ગંભીર વિષયને બાજુમાં મૂકીને જ્યારે દેશના વડાપ્રધાન વિદેશી નેતાઓ સાથે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ્સ અને લાઇક જેવી સપાટી પરની વાતો કરે છે, ત્યારે મુખ્ય પ્રવાહના ન્યૂઝ ચેનલોને હેડલાઇન ચોક્કસ મળી જાય છે મિત્રો, પરંતુ દેશના અસલી મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે. તો મિત્રો, G7 સમિટના આ વાયરલ વિડીયો અને અમેરિકાની આ નીતિઓ પર તમારા વિચારો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. દેશહિત અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના આવા જ સચોટ અને સાચા નિષ્પક્ષ સમાચાર મેળવવા માટે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ.